હળવદ શહેરનો વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 1ની અનેક સમસ્યાઓ છે અને ઘણી બધી સમસ્યાઓને લઈને ઘણા બધા લોકો અવારનવાર નગરપાલિકાનો ઘેરાવ કરે કે દેકારો કરે અનેક રજૂઆતો પણ કરતા હોય છે, પણ નગરપાલિકા તંત્ર બહેરું અને આંધળું છે. તેનો વાસ્તવિક પુરાવો અહીંયા છે. હું તમને જે દ્રશ્યો બતાવું છું તે આ હળવદ શહેરનો વોર્ડ નંબર 1 છે. મયુરનગરને રાસિંગપરને જોડતો આ રોડ છે અને છેલ્લા 5 દિવસથી અહીંયા લગભગ 10 ફૂટ ઊંડો ખાડો કર્યો હોવાનું અહીંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. સાથે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આમાં પશુઓ પણ પડ્યા છે, માણસો પણ પડવાનો ભય રહે છે. નાના બાળકો અહીંયા આજુબાજુમાં રમતા હોય ને ગમે ત્યારે આ પાણી છે ગટરનું, તેમાં આ ઊંડો ખાઈ છે, લગભગ 10 ફૂટ ઊંડી હોવાનું અહીંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અને તેમાં પડવાનો ભય રહ્યો છે. આમ તો આ પાણી છે ને તેને લઈ અહીંયા જે છે તે અતિ દુર્ગંધ મારે છે અને બીમારીમાં સપડાવવાનો પણ ભય છે. અને સ્થાનિક લોકો સાથે જ્યારે આપણે વાત કરી ત્યારે તે લોકો દ્વારા જે જાણકારી મળી છે કે લગભગ 1 મહિનાથી અહીંયા ગટરના પાણી આ જ રીતે ઉભરાય છે. આખા હળવદ શહેરનું પાણી અહીંયા આવે છે. નગરપાલિકા તંત્ર કહેવા પૂરતી જ કામગીરી કરી છે, કારણ કે અહીંયા જે છે તે લોકો બીમારીમાં સપડાય અથવા કોઈ પણ રજૂઆત લઈને જાય તો નગરપાલિકા તંત્ર સાંભળતું નથી. ને અત્યારે પણ જે પ્રકારે હમણાં થોડા સમય પહેલાં આપણે અલગ અલગ લોકોના ઇન્ટરવ્યૂ કર્યા, તેમના દ્વારા જાણકારી મળી કે નગરપાલિકા તંત્રમાં ઘણી વખત રજૂઆત કરવા છતાં તંત્ર સાંભળતું નથી. અત્યારે જે પ્રકારે આ જોઈએ છે કે મયુરનગરના રાસિંગપરને જોડતો મેઇન રોડ છે અને અહીંયાથી દરરોજના હજારો વાહન પસાર થતા હોય છે, કારણ કે અહીંયા જે ગટરનું પાણી દુર્ગંધ મારી રહ્યું છે અને જે પ્રમાણે આખા હળવદ શહેરનું પાણી અહીંયાથી નીકળી રહ્યું છે તેને લઈ અહીંયા સ્થાનિક લોકો પીડાઈ રહ્યા છે. અને જે પ્રકારે અગાઉ વાત કરી કે અહીંયા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નથી. સાથે જ અહીંયા આપણે સોશિયલ મીડિયામાં વિડીયો પણ ઘણા બધા જોયા હતા કે લગભગ કેટ સમાણું ગળાડૂબ પાણી પણ અહીંયા હતા. એના વિડીયો પણ આપણે સોશિયલ મીડિયા ઉપર અત્યારે પણ દર્શક મિત્રો જોઈ શકે છે. એટલે અહીંયાની સ્થાનિક સમસ્યાઓ ઘણી બધી છે. અહીંયા તંત્ર પહોંચ્યું જ નથી. લોકો ઘણી બધી રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તંત્ર ક્યારે સાંભળશે ને યોગ્ય આ લોકોને સુવિધા મળશે તે જોવાનું રહ્યું. હાલ તો અહીંયા જે ગટરના પાણી દુર્ગંધ મારી રહ્યા છે તેને લઈ સ્થાનિક લોકો રજૂઆત કરવા અહીંયા પહોંચ્યા છે. ને જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે આ ગટરના પાણી છે અને લોકો આમાંથી પસાર થઈ રહ્યા છે અને આમાં જ રહેવા મજબૂર છે, કારણ કે નગરપાલિકા તંત્ર તેમનું સાંભળતું નથી. સાથે જ અહીંયા અલગ અલગ રીતે જે પ્રકારે કહ્યું કે 10થી વધુ ઊંડો 10 ફૂટથી ઊંડો આ ખાઈ છે અને છેલ્લા 4 દિવસથી અહીંયા ખાડ કરેલી છે. જો આમાં ભેંસું પડે કે પશુ પડે કે માણસ પડે અથવા કોઈ રાત્રિના સમયે કોઈ દુર્ઘટના સર્જાય તો આમને બચાવનાર કોણ? તંત્ર વહેલી તકે જાગે અને યોગ્ય પગલાં લે તે પણ જરૂરી છે. આભાર મિત્રો.